લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરમાં ઉભરાતી ડ્રેનેજ અને ગંદા પીવાના પાણી બાબતે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પ્રમુખ બીરેન શાહ દ્વારા જવાની 1976થી મુખ્ય પંપ સ્ટેશન સુધી જતી ડ્રેનેજ લાઇન 3 વાર તૂટી જતા સર્જાતી અવ્યવસ્થાને લઈ પ્રમુખે 3 દિવસમાં નિકાલ લાવવા હાંકલ કરી છે. સાથે નવીન એસટીપી પ્લાન્ટ શરૂ કરવા તાકીદે હાથ ધરવામાં આવશેનું પણ જણાવ્યું છે. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નોને લઈ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. મળતી માહિતી મુજબ ડભોઈ ડ્રેનેજ શાખાની મુખ્ય લાઇન 1976થી નખાઈ છે, જે વારંવાર તૂટી જતી હોવાને લઈ સમસ્યા ઊભી થઈ રહી છે. નગરમાં ડ્રેનેજ પાણી પીવાના પાણીમાં ભળી જતા હોવાની પણ જાણ થઈ હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ દ્વારા ડ્રેનેજ સમસ્યા નિકાલ માટે કાર્યપાલક એન્જિનિયર ગુપાપુ અને ગટર વ્યવસ્થા બોર્ડ લેન્ડ રેકોર્ડ ઓફિસર રાવપુરા ખાતે પત્ર લખી ડભોઈ ખાતે બની ગયેલ અને 3 વર્ષથી કાર્યરત ના થયેલ એસટીપી પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે લેટર લખ્યું છે. સાથે નગરની ગટર સમસ્યા નિકાલ માટે મુખ્ય લાઇન ભાગના 3 વાર રિપેર કરવા છતાં તૂટી જતી હોય ત્યારે નવા પ્લાન્ટમાં તેને ડાયવર્ટ કરવા કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે. સાથે નગરજનની જનતાને હાલથી 3 થી 4 દિવસ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ડ્રેનેજ લીકેજના કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ પાણી ભળી જવાના બનાવને લઈ આરોગ્યને ધ્યાનમાં રાખી પાણી ઉકાળી અને પીવા સૂચના અપાઈ છે. પાલિકા દ્વારા નગરની સમસ્યા નિકાલ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી પ્રમુખ બીરેન શાહ દ્વારા આપવામાં આવી હતી. સાથે 3 થી 4 દિવસમાં સમસ્યાનો નિકાલ આવી જશે તેવી હૈયાધારણા પણ આપી હતી. વારંવાર નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય, પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ગંધાતું પાણી આવે છે. કેટલાક એરિયામાં વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે. અમે એનાથી જાણકારી છે, અમારે પૂરેપૂરી છે. એના માટે જ જીબીના કર્મચારી, પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે 2 દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી, જેના કારણે એસટીપી પ્લાન્ટ જે અમે જવા આવ્યો નહોતો રસ્તો, તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા. ત્યાં જે 500ની લાઈન જે મેઇન પમ્પિંગથી જે જાય છે એ લાઈન 200-500 મીટર પ્લાન્ટ બંધ હોય, 200-500 મીટરથી વચ્ચે એ લાઈન બ્રેક કરી ને નવી લાઈન જોઈન્ટ કરી મેઇન પમ્પિંગથી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે. અને કદાચ આજે કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ 3-4 દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડભોઈમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે. મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજાને નમ્ર વિનંતી છે કે પાણી લોકો ઉકાળીને પીવે 4-5 દિવસ માટે. પાણી અને ગટરની સમસ્યા એકદમ જ આવું આવી છે, કેમ કે 1976ની ગટરની લાઈન છે, જેના કારણે આ વારંવાર ડેમેજ થઈને તૂટી ગઈ છે. પોલીસ લાઈન બાજુ અમને બી હાલમાં તૂટેલી છે, જેથી કરીને અમે પ્રેશર કરીને અમે પાણી પુરવઠાના અધિકારીઓને એસટીપી પ્લાન્ટ જે અમને સોંપ્યો નથી, તો પણ અમે એમની લાઈનમાં જોડાણ કરવાની તકેદારી રૂપે પગલાં લીધા છે. ને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે પાણી જે 2 ટાઈમ નહોતું આવતું, પીવાનું પાણી જે નહોતું આવતું, એ કામગીરી પૂર્ણ થવાના આર પર છે. કાલ કે પરમ દિવસથી ડભોઈ નગરમાં રેગ્યુલર 2 ટાઈમ પાણી આવતું થશે. મારી પબ્લિકને ફરી નમ્ર વિનંતી છે કે પાણી પૂરતા પ્રેશરમાં પાણી આપે છે. જે લોકો મોટરનો ઉપયોગ કરતો હોય એ લોકો ના કરશો. એના કારણે ગટરના કોઈ નોર્મલ લીકેજ હોય છે તો તમે પાણીને મોટરથી ખેંચતા પાણી, શુદ્ધ પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ થાય છે અને પાણી ડોળું થાય છે, ગંદુ થાય છે ને જે પીવા લાયક માટે હાનિકારક હોય છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે પાણી પીવા માટે પાણી ઉકાળીને પીવાનો 2-5 દિવસ માટે આગ્રહ રાખે. પોલીસ લાઇનમાં રિપેર કરે, 3 વાર રિપેર કરી, ત્યાં એરવાલ પણ અલગથી મૂક્યો, પણ તો પણ જેસે છે તેવી સ્થિતિ છે. પોલીસ લાઇન તો રિપેર કરતા પછી બહાર કરનેટ રોડ પર છે ત્યાં પણ લીકેજ થયું. જે નવો આપણે જે ગટરનો જે મેઇન કૂવો છે, જે 4 કૂવાનું પાણી જે મેઇન પમ્પિંગમાં આવે તે કૂવાની બહાર પણ લીકેજ છે. એટલે અમે તૈયારીમાં વિચાર એવો લાવ્યા છે, સીઓ સાહેબને વાત કરી છે મેં કે મેઇન લાઈન જે નવી લાઈન રાઇઝિંગ લાઈન નાખી છે ડીઆઈની ગટરની એસટીપીની, એમાં જોડાણનું કામ હાલમાં ચાલુ છે ને આ સાંજ સુધીમાં એ કામ પતી જશે. પણ એસટીપી પર જે 1.5 મીટર લાઈન જે જમીનની અંદર જે છે ત્યાં જો તોડીને ચાલુ કરીશ તો પાછું માટી અંદર જશે, તો પાછો પ્લાન્ટ બંધ થાય, કૂવા બંધ થઈ જાય એવું હાલત છે. એટલે 1 દિવસ 2 દિવસમાં એક કામ કાર્યરત થશે, જેથી કરીને ગટરના સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ થશે. એવી મારી એ છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે 110%.